પુનાસાના સાથે નંબર્સ પણ આપણે જાણી લઈએ. LICના પણ નંબર આવ્યા છે અને કઈ રીતે આ સ્ટોકમાં એક્શન છે, બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, આ બધાની ડિટેલ્સ આપણે જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે બંને કંપનીઓના નંબર્સ અને બ્રોકરેજ રિએક્શન છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં LICની વાત કરીએ, નંબર્સ પર નજર કરીએ Q4ના, તો નફામાં 19,013 કરોડથી વધીને 23,420 કરોડ યર ઓન યર બેસિસ પર રહેતા જોવા મળ્યા છે. પ્રથમ વર્ષનું જે પ્રીમિયમ છે તે 11,070 કરોડથી વધીને 12,970 કરોડ રહેતું જોવા મળ્યું છે. નેટ પ્રીમિયમ ઇન્કમ આવકની વાત કરીએ તો 1.48 લાખ કરોડથી વધીને 1.65 લાખ કરોડ થઈ છે. એક શેરની સામે એક શેર બોનસ આપવાની જે રેકોર્ડ ડેટ છે તે 29 મે નક્કી કરવામાં આવી છે અને ₹10 પ્રતિ શેર અંતિમ ડિવિડન્ડ એટલે કે ફાઇનલ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે અને રેકોર્ડ ડેટ 25 જૂન નક્કી કરવામાં આવી છે. સોલ્વન્સી રેશિયો જે છે કંપનીનું તે 211%થી વધીને 235% પર રહેતો જોવા મળ્યો છે. હવે રિઝલ્ટ્સ બાદ LIC પર બર્નસ્ટાઇનનો રિપોર્ટ છે, તેઓએ માર્કેટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹900 પ્રતિ શેરના. હવે હનાસા કન્ઝ્યુમરની વાત કરીએ, Q4ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટ 25 કરોડની સામે 69 કરોડ થતું જોવા મળ્યું છે યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા 23%નો વધારો છે, 533 કરોડની સામે 657 કરોડ વાય ઓન વાય બેસિસ પર. એબિટા 27 કરોડની સામે 77 કરોડ યર ઓન યર બેસિસ પર અને માર્જિન્સ 5%ની સામે લગભગ 11.7%ની આસપાસ રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને સાથે જ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે ₹3 પ્રતિ શેર. રિઝલ્ટ્સ બાદ હનાસા પર CLSAનો રિપોર્ટ છે, આઉટ પરફોર્મ કોલ આપી છે તેઓએ અને ટાર્ગેટ આપ્યા છે ₹434 પ્રતિ શેરના. બંને જ સ્ટોક અત્યારે આપણને મજબૂત ખરીદારી બતાવી રહ્યા છે રિઝલ્ટ્સ બાદ. શ્રદ્ધા, પર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો પરુજીત,